મેલડી માની સાહેબ બાપુ 200 વર્ષ 300 વર્ષ પહેલા મારે જવું જ નથી, અત્યારે જે હાલે છે એની જ વાત કરવી. કારણ કે 100 વર્ષ 200 વર્ષ પહેલા આપણા વડવા જે કરીને ગયા ને આપણે કરીએ કેમ નથી. હવે આપણા વડવા જે કરીને ગયા ને સાહેબ આપણાથી હવે થાય એવું નથી. કારણ કે એને તો હાડ હોમી દીધું હતું મેલડી પાસે. બસ મેલડી સાહેબ ઈ સમય એક એવો હતો કે બાપુ તેથી મેલડી કદાચ ખમા કે ને કે જા ખમા એમ. આપણા વડીલ કદાચ કોઈ આમ પાકડીનો શેડો કે ડોકમાં નાખીને માતાજી મેલડીની પાસે કદાચ ખોળા માથું નાખીને ખમા માગે ને કે મારી ખમા કે મારી ભલું કરી દે ને. પછી ભોરુડો ભૂવો હોય ભોરુડો ભગત હોય ખાલી એમ કે ખમા જા મેલડી ભલું કરી દે. બસ એ વાતે ઉભા રહી જતા. અત્યારની જેમ નહીં ભલું કરી દે એમ કે એટલે તરત કે મારી કેટલા દીનો વધારે. તરત પૂછે કેટલા દીનો વધારે. તેથી જો હજી હાલતા ને બાપુ 20 વર્ષના વાણા વ્યા ગયા હોય ને લગ્ન માંથી શેર માટીની ખોટું પડી હોય ને એની હાટું વડીલો ભેગા થઈ અને પાઘડીના શેડા સાહેબ ડોકની માલી પર નાખીને માતાજીની પાસે પડતા ગાય માડી કઈક ભલું કરી દે ને માડી તારા છે ભલું કરી દે. તેથી બે હાથ જોડી અને માતાજી પાસે એટલું જ માંગતા કે માણી દૂધ પાણી રોટલા દેજે, બીજું કઈ જોતું નથી, અમારો પરિવાર સુખી રાખજે, ભાઈઓ ભેગા રાખજે. અત્યારે જે ઝોન કરતા છે એને ખબર જ છે. હોમાલી 70 એવા બેઠા હોય, અમે 8 વીઘા ઉભી છે, અમે 10 વીઘા ઉભી છે, વેસાતી નથી, વેસાઈ જાય તો સારું કરાઈ દો ને. ઓલ્યા પણ જેટલા મળે એમ છે, ઓલ્યા પણ જેટલા મળે એમ છે, અટકાઈને ઉભા છે. માતાજીને કયો નહીં લાવી દે. અત્યારે ઈ સમય છે. અને હમણાં તો એક બહુ નવું આવેલું બાપુ. અત્યારે બે ભાઈઓ હોય ને, બે ભાઈઓમાં એટલો બધો વિખવાદ નાખી દે. અત્યારે જે કરે છે એને આપણે કોઈનું નામ નથી દેતા, વંદન છે એમને, આપણને એનો વિરોધ નથી. મોટા ને કઈ ખારું હોય ને તો નાના ને થોડીક નબળાઈ હોય તો એ ઓળી ક્યાંક સપટી ના ખાવા જાય એટલે ત્યાં ઓલો તરત કમ્પ્લીટ કરીને જ કે તારા ભાઈ તારી માથે કરાવ્યું છે. લાંબી વાઈટું ના ફટાકડા છે, ઘરે જઈને ફૂટશે. કાં તક તારું હારું જોઈ નથી એકતો ને એટલે તારા ભાઈ તારી માથે કરાવ્યું છે. બે ભાઈઓની વચમાં ઝેર નાખી દે. સાહેબ કોઈ પણ ધર્મ આ એક વસ્તુ લખીને રાખજો, ભેખના દીકરા તરીકે વિનંતી કરું છું, કોઈ ધર્મ કોઈનું દુબળું હોતું નથી. અને કોઈ ધર્મ કોઈ વગર વાંકે કોઈના ઘેરે કોઈ વસ્તુ લેવા વળગતું નથી, કોઈ વસ્તુ લેવા આવતું નથી, કોઈ ન્યાય લેવા આવતું નથી. તમારો થોડો ઘણો જો એમાં વાંક પડ્યો હોય ને તો જ તમારા ઘર સુધી ધક્કો ખાય. બાકી કોઈ ધર્મ કે ભાઈ કરાવે ને ભાભી કરાવે ને તમારા ઘરે દેરા મૂકે ને આવી જાય એવું કઈ છે નહીં, આવતું નથી સાહેબ. બસ 5 ભાઈઓ આપડા હશે એની ભેગા બેહીને કદાચ માતાને લાપસીનો કોળિયો જમાડશો ને સાહેબ તો ઈ ખાઈને માતા ખમા કહે ને ઈ ફળા હોંકારા દેશે છે. બાકી તું તારી રીતે કરીને હું મારી રીતે કરું ને હું મારા નિવેદ નોખા કરું ને તું તારા નિવેદ નોખા કરીને ત્યાં માતા ખમા કેવા ન ઉભી રહેશે. પણ માતાને વાલું થાવું હોય તો પેલા આપડા લોહીનું થાવું પડે 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 પડે. એના ઈજ થડાશે. 200 વર્ષ પહેલા જેથી આપડા ઘડિયાના હોકારા દેતા ને આજે હોકારા દેવા બેઠા.
ગયો છે, મારી તકલીફ હું ભોગવું, તારી તકલીફ તું ભોગવ. બાકી અત્યારે સાહેબ જો હૃદયમાંથી કભાવ કાઢીને 5 ભાઈઓને લઈને આપણા માતાના મઢે આપણી માતા સામુ પાલખે જઈને ઉભા રહીને તો આજે પણ ફળા હોંકારા દેવા બેઠા છે સાહેબ. આજે પણ ફળા હોંકારા દેવા બેઠા છે. કદાચ મારી વસ્તી મારી સામુ આવીને હાથ જોડે અને જો ત્રીજી પલે હું હોંકારો ન આપું તો જગતના ચોકની મારી પાસે ધર્મ ન હોય સાહેબ. મન દુનિયા શીખવાડે એમ મારે રહેવું નથી. મારે રહેવું એ મારી મેલડીની મોજમાં રહેવું. મેલડીને જો જોતી હોય, મેલડીની ખમા જોતી હોય તો કાયદેસર સાહેબ આહુડા જ પાડવા પડે. આહુડા વગર મેલડી કોઈ દે કોઈને મળતી નથી. આહુડા વગર મેલડી કોઈ દે કોઈને ખમા કહેતી નથી. એને જોતી હોય, એના દર્શન કરવા હોય કે એની ખમા જોતી હોય તો આહુડા જ પાડવા પડે. આહુડા જ પાડવા પડે. પછી મારી ભૂંડિયામાં બેઠી મેલડી હોય તોય ભલે ને મારી માંડવાની ધારે બેઠી મેલડી હોય તોય ભલે, પણ મેલડી આવે સાહેબ, આવે 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 સાહેબ, સુખનો દુઃખનો હંગાથી બનીને. એટલા માટે મેલડી મેલડી કરતા મારો, મેલડી મેલડી કરતા મારો જીવડો હાલ્યો જાય રે, જીવડો હાલ્યો જાય રે. અમારી મેલડી, ઓ મારી મેલડી, અમારી મેલડી, ઓ મારી મેલડી, ઓ મારી મેલડી. બે 5 મિનિટ 7 મિનિટ મારી પાસે વધી છે. મૂળ જે અહીંયા જૂના હજી બેઠા છે, મૂળ જે હજી જે જૂના અહીં બેઠા છે એના માટે છે. જેથી આ બલોક નહોતા ધૂળમાં જેથી હાવણા ફેરવતા હતા ને એના માટે છે. કારણ કે માતાજીનો ઉત્સવ આવે, માતાજીના નોરતા આવે કે અહીંયા ભૂંડિયામાં મેલડીમાં કઈ પ્રસંગ આવે, બાપુ ફોન કરતા કે મેસેજ કરતા ભૂલી ગયા હોય ને તો એને ત્યાં ઘેરે પડખા ફરતો હોય મેલડીમાં એ ઉત્સવ છે, મને નીંદર નથી આવતી. કારણ કે સાહેબ એને કોઈ સ્વાર્થ નથી. ભલું થવું હોય તો ભલે થાય, ન થાય તો કાંઈ નહીં. બસ ભાવ એક જ છે મેલડીનો. મારી ભૂંડિયામાં બેઠી મેલડી મારું સારું કરશે, વાલજી બાપુ મારું સારું કરશે, આ જ ભાવ છે. એને રાતે ઊંઘ ન આવતી હોય, અહીંયા પ્રોગ્રામ શરૂ હોય પણ ત્યાં એનું ઊંઘ ન આવતી હોય ને. એટલા માટે એ બને રાતના સપના આવે રે ભૂંડિયામાં કોણ લઈ